ગુજરાતમાં વરસાદે પોતાનો પ્રથમ રાઉન્ડ પૂરો કરી દીધો છે, પરંતુ હવે બીજો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને સૌના મનમાં સવાલ હોય તો તમામ માટે આજે જવાબ અંબાલાલ પટેલે આપ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે પ્રતિક્રિયા આપી છે, તેમણે નવી આગાહી કરી છે ક્યારે વરસાદનો બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થશે અને સૌથી મહત્વની આગાહી એમને ખેડૂતો માટે પણ કરી છે। જે અત્યારે 5 દિવસ વરસાદ નથી, જે 10 તારીખથી આજની ગણીએ તો 10 તારીખથી 15 જૂન સુધી 15 જુલાઈ સુધી વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ 16 તારીખ બાદ ગુજરાતમાં ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। પરંતુ આ 5 દિવસમાં ખેડૂતોએ શું કરવું જોઈએ, વરાપ થશે કે નહીં, આ તમામ વિગતવાર માહિતી અંબાલાલ પટેલે આપી છે। આપણે ચર્ચા કરશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી છે એને લઈને વિગતવાર આપણે આજે ચર્ચા કરવી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। હું મારી પીસીઆરની ટીમને કહીશ, અંબાલાલ પટેલની મોટી આગાહી વીઆર લાઈવ આપણે સતત બતાવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી 13 થી 16 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। અત્યંત મહત્વના સમાચાર, 13 તારીખથી રાજ્યમાં બીજો રાઉન્ડ શરૂ થશે। રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। તમને જણાવી દઈએ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની આગાહી 13 તારીખ બાદ કરવામાં આવી છે। આ સાથે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ સાથે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે। આપણે અગાઉ જે પ્રમાણે વાતચીત કરી પ્રમાણે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવો વરસાદ નોંધાશે 13 થી 16 જુલાઈ દરમિયાન, એ પ્રકારની આગાહી કરવામાં આવી છે। 17 થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળનું જે ગુજરાત તરફ વહન છે વરસાદનું, તે આવી રહ્યું છે, જે ગુજરાતમાં ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ લાવશે। 24 જુલાઈની વાત કરીએ તો 24 જુલાઈ આસપાસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 27 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરીવાર ત્રીજો રાઉન્ડ શરૂ થાય અને સારો વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે। તમને જણાવી દઈએ, 13 તારીખ બાદ એટલે કે 13 થી 16 જુલાઈ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। અત્યંત મહત્વના સમાચાર, રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે પ્રમાણે આપણે અગાઉ વાતચીત કરી પ્રમાણે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે આ 3 દિવસ દરમિયાન તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવો વરસાદ પડે, છૂટોછવાયો વરસાદ પડે તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 17 થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળમાં જે ડિપ્રેશન ક્રિએટ થયું છે પ્રમાણે તે ગુજરાતમાં વરસાદ લાવશે તેવું અંબાલાલ પટેલેનું અનુમાન સામે આવ્યું છે। તમને એ પણ જણાવી દઈએ કે 24 જુલાઈ દરમિયાન મુંબઈમાં ધોધમાર વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે। 27 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાય, ધમાકેદાર વરસાદ 27 જુલાઈના રોજ નોંધાય તેવી પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો 1 થી 8 દરમિયાન ઓગસ્ટ દરમિયાન અણધાર્યો વરસાદ નોંધાય તેવી સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલની। ઓગસ્ટ મહિનામાં પણ ધમાકેદાર વરસાદની શરૂઆત ગુજરાતમાં થશે તેવું માનવું છે એમનું। ઓગસ્ટ માસમાં સારો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ અંબાલાલ પટેલની આપણે પ્રતિક્રિયા સાંભળવાનો પણ પ્રયાસ કરીશું, પણ તેમની સૌથી મોટી આગાહી ઓગસ્ટ માસમાં જોરદાર વરસાદ પડશે। અંબાલાલ પટેલે ખેડૂતો માટે એક મહત્વની સલાહ પણ આપી છે। અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતોએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના ખેડૂતોને સલાહ આપી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે આ જે વરસાદનો અત્યારે જે વિરામ લીધો છે દરમિયાન વરાપ થાય તો કૃષિ કાર્યો કરવાની અંબાલાલ પટેલે સલાહ આપી દીધી છે। એટલે કે જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજી વરાપ થવામાં વાર લાગશે તો અંબાલાલ પટેલનું કહેવું છે, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડ્યો છે, તેના કારણે તે વરાપ થવી વાર લાગશે। લીલી જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં, આ અંબાલાલ પટેલનું માનવું છે। ગુજરાતના ખેડૂતોને વાત કરી છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વના સમાચાર, જ્યાં લીલી જમીન છે ત્યાં હાલ વરાપ નથી થઈ, ત્યાં ખેતી કરવી અનાવશ્યક છે। પુનર્વસુ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું નથી, જ્યાં વરસાદ પડ્યો છે પુનર્વસુનો પડ્યો છે એટલે જમીન જલ્દી વરાપ નહીં આપે, જેના માટે હાલ કૃષિ કાર્ય ના કરવું તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। લીલા ખેતરમાં કૃષિ કાર્યો થાય તો પાક પીળો પડી શકે છે, અંબાલાલ પટેલનું એવું માનવું છે, એમનું અનુમાન છે કે જ્યાં વરાપ નથી થઈ ત્યાં
ખેડૂતો ઉતાવળ ન કરે અને હાલ કોઈ કૃષિ કાર્યો ન કરે, કારણ કે લીલા ખેતરમાં કૃષિ કાર્યો થાય તો પાક પીળો થવાની શક્યતા છે. 20 જુલાઈથી પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે, જેનું પાણી સારું આવશે, એટલે કે 20 જુલાઈ બાદ જે વરસાદ પડવાનો છે ખેતી લાયક સારો વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તમે જણાવી દઈએ દર્શક મિત્રો મહત્વના સમાચાર. અંબાલાલ પટેલની પ્રતિક્રિયા પણ આપણે સાંભળીએ, શું કહ્યું છે અંબાલાલ પટેલે, પછી આગળ ચર્ચા કરીએ. હમણાં વરાપ થવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગમાં વરાપ વહેલી થવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ વરાપ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કદાચ મોડી વરાપ થઈ શકે. વરાપમાં કૃષિ કાર્યો કરવા માટે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, કારણ કે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થયો છે, જેનું પાણી સારું ગણાતું નથી અને જો વરાપ વગર લીલામાં વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. આ ઉપરાંત તારીખ 13થી લગભગ 16-17 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમોના કારણે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, આ ઉપરાંત પોરબંદરના ભાગો, જામનગરના કેટલા ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં વરસાદની ખેંચ વધુ છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. લગભગ 1 ઇંચ જેવો કે તેનાથી ઓછો વરસાદ થવાની શક્યતા કોઈ ભાગમાં ગણી શકાય. કોઈ ભાગમાં અઢારું વરસાદ થાય તો વધુ પણ થઈ શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13-14માં એક વરસાદી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમનો વરસાદ દેશના મધ્ય ભાગમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો કે તેનો માર્ગ ગુજરાત તરફ આવે તો ફરી પાછો વધુ વરસાદ થઈ શકે. પરંતુ આ વરસાદના કારણે તારીખ 17થી 20માં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો વાહન ગુજરાત તરફ આવશે તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. પરંતુ તારીખ 24 આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 27 જુલાઈથી 30 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદી ઝાપટા સારા હશે અને વરસાદ પણ સારો આવવાની શક્યતા રહેશે. 20મી જુલાઈથી પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય છે. પહેલી 2 ઓગસ્ટે અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે અને 1 થી 8 ઓગસ્ટમાં તાપી નદીમાં જળસ્તર વધવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં એમ જેઓ હિન્દ મહાસાગરમાં બીજા ફેઝમાં આવવાની શક્યતા રહેતા અને ઇન્ડિયન ઓશન ડાયફોલ સારું પર રહેવાની શક્યતા રહેતા અલ નીનોની અસર વચ્ચે પણ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આપણે જે પ્રમાણે અંબાલાલ પટેલની આગાહીની વાત કરી ત્યારે હવે હવામાનની જાણીતી વેબસાઇટ સ્કાયમેટ છે એના દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કરવો છે કે ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી છે, બીજો રાઉન્ડ વરસાદનો ક્યારે થશે. અંબાલાલ પટેલ જે પ્રમાણે આગાહીની વાત કરી 13 જુલાઈથી ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, પરંતુ સ્કાયમેટનું અનુમાન કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. સ્કાયમેટનો આપ નકશો જોઈ શકો છો. સ્કાયમેટનું આગામી 10 દિવસનું સ્કાયમેટનું જે અનુમાન છે એ લઈને અમે આવ્યા છે. વીએલ લાઈવ તમને સતત વરસાદનું અપડેટ આપતું રહે છે, ત્યારે અમે તમને જણાવી રહ્યા છે કે આ 10 તારીખનો નકશો, આજથી વાત કરીએ તો 10 જુલાઈથી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા હાલ જોવા નથી મળી રહી. આપ જોઈ શકો છો આ સ્કાયમેટનો નકશો 10 જુલાઈ ભારતનો સંપૂર્ણ નકશો છે, પણ પરંતુ ગુજરાતમાં ક્યાંય વરસાદની શક્યતા નથી જોવા મળી રહી. આપ જોઈ શકો છો ઉત્તર ભારતમાં વરસાદની શક્યતાઓ છે, દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતાઓ છે, કેરળ બાજુનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ છે, પરંતુ ગુજરાત તમને આખે આખું કોરું જોવા મળશે 10 જુલાઈના રોજ. એટલે કે આજથી હવે 5 દિવસ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા હવામાનની જે જાણીતી વેબસાઇટ સ્કાયમેટ છે એનું અનુમાન છે કે આગામી 5-6 દિવસ ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી. આપ 10 તારીખનો નકશો જોઈ શકો છો, 11 તારીખનો પણ નકશો જોઈ શકો છો, ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. 12 તારીખનો પણ નકશો જોઈ શકો છો, ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી. 13 જુલાઈનો પણ નકશો જોઈ શકો છો, કોઈ શક્યતા નથી.
14 જુલાઈએ પણ વરસાદની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં થોડી મુવમેન્ટ જોવા મળે છે. જ્યાં દક્ષિણ ગુજરાતમાં 14 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ. અંબાલાલ પટેલે જે પ્રમાણે કહ્યું 13 તારીખ બાદ ગુજરાતમાં વરસાદ શરૂ થશે એ પ્રમાણે 14 તારીખથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ડાર્ક બ્લુ કલર થોડો જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત સ્કાયમેટ પ્રમાણે એના અનુમાન પ્રમાણે જોઈ શકો છો. 14 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થાય. 15 જુલાઈની વાત કરીએ, 15 જુલાઈમાં પણ ધીરે ધીરે આગળ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના પટ્ટામાં જ્યાં વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ સ્કાયમેટે વ્યક્ત કરી છે. એટલે કે 10 તારીખથી 15 જુલાઈ સુધી એટલે કે આગામી 6 દિવસ ગુજરાતમાં હાલ કોઈ વરસાદની શક્યતા નથી. ખેડૂતો માટે મહત્વના સમાચાર, જે જગ્યાએ માપનો વરસાદ પડ્યો છે ત્યાં હાલ વરાપ થાય તો ખેડૂતોએ વાવણી લાયક કાર્યો શરૂ કરી દેવા જોઈએ તેવું અંબાલાલ પટેલે પણ કહ્યું છે. હવામાનની વેબસાઇટ પણ કહી રહી છે. પરંતુ હવે જે પ્રમાણે અંબાલાલ પટેલે આગાહી કરી હતી 16 તારીખથી વરસાદની શરૂઆત થશે 13 થી 16માં, એમાં સ્કાયમેટ પણ એવું કહ્યું છે કે 16 તારીખથી ગુજરાતમાં ફરીવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. આપ જોઈ શકો છો આ ગુજરાતનો નકશો. 16 જુલાઈના રોજ અહીંયા મહારાષ્ટ્ર વાળા જે ભાગમાં છે આખો ડાર્ક બ્લુ કલર જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ 16 જુલાઈના રોજ પડે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 16 જુલાઈએ વરસાદ જોવા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્કાયમેટ દ્વારા એની વેબસાઇટ, એની સોશિયલ મીડિયા વેબસાઇટ પર એના મૂકેલા ઇમેજ છે એ ઇમેજ અમે તમને બતાવી રહ્યા છે. 17 જુલાઈની વાત કરીએ તો 17 જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતમાં ફરીવાર ધમાકેદાર વરસાદ, એકદમ ડાર્ક બ્લુ કલર આપ જોઈ શકો છો. 17 જુલાઈએ અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવું પૂર્વાનુમાન હવામાનની જાણીતી વેબસાઇટ સ્કાયમેટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર આ તમામ જગ્યાએ ભારે વરસાદ પડે તેવી શક્યતા 17 જુલાઈથી એટલે કે વરસાદનો બીજો રાઉન્ડ 13 જુલાઈ બાદ ધીરે ધીરે સક્રિય થાય તેવી શક્યતાઓ છે. આગામી 3-4 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ 13-14 જુલાઈ બાદ વરસાદની શરૂઆત થશે. આપણે 16 તારીખની વાત કરી, 17 તારીખની વાત કરી, હવે 18 તારીખની વાત કરીએ તો 18 તારીખે પણ ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ડાર્ક બ્લુ કલર, એકદમ ડાર્ક બ્લુ કલર દેખાય છે. અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ફરીથી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. જો કે આની અંદર કચ્છ અને જામનગર વાળો જે પટ્ટો છે ત્યાં કોરો અથવા ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. 19 તારીખે ગુજરાતમાં વરસાદ થોડો ઓછો થશે તો બીજો રાઉન્ડ પૂરો થશે તેવી શક્યતાઓ પ્રમાણે જોઈએ તો 19 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના ભાવનગરમાં થોડો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આપ કલર પ્રમાણે સમજી શકો છો, જે ડાર્ક બ્લુ છે એટલે હેવી રેન થવાની શક્યતાઓ છે. એટલે કે 16 તારીખે આપણે જે જોયું દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે એ ડાર્ક બ્લુ કલર એટલે હેવી રેન થવાની શક્યતા સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેવી રીતે 17 તારીખની વાત કરીએ, 17 તારીખમાં પણ હેવી ડાર્ક બ્લુ છે એટલે કે હેવી ટુ હેવી રેન થવાની શક્યતા 17 જુલાઈના રોજ રહેલી છે. 18 જુલાઈથી થોડો કલર ઓછો થાય છે એટલે 30 થી 40% જેટલો વરસાદ અહીંયા નોંધાય તેવી શક્યતા હવામાનની જાણીતી વેબસાઇટ સ્કાયમેટે વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આ વિડીયો બનાવવા પાછળનો હેતુ માત્ર ખેડૂતો માટે, લોકો માટે જાગૃતિ લાવવા માટેનો છે. આ સર્વનું પૂર્વાનુમાન હોય છે. જે રીતે સ્કાયમેટ પોતાના સેટેલાઇટ ઇમેજ દ્વારા જોતું હોય છે, અંબાલાલ પટેલ પોતાના અનુભવ પ્રમાણે જોતા હોય છે, એ પ્રમાણે ગુજરાતમાં હાલ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે. વાવણી લાયક સમય વરસાદ થઈ ગયો છે. જો વરાપ થવાની શક્યતા છે, તમારી જમીનમાં ઓછો વરસાદ થયો અથવા મધ્યમ વરસાદ છે અને વરાપ થાય તો ખેડૂતોએ વાવણી કાર્યો શરૂ કરી દેવા જેવું તેવું અંબાલાલ પટેલે પણ વ્યક્ત કર્યું છે. આગામી 4-5 દિવસ બાદ ફરીવાર એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને સ્કાયમેટ દ્વારા રજૂ કરવામાં આવી છે.